નમસ્તે તાલીમાર્થી મિત્રો, વેલકમ છે મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર ધરા જોશી પર। આપણે ગયા વિડીયોમાં 2024નું નવેમ્બરનું અધ્યાપન માટેનું મૂલ્યાંકન બી પેપરમાં મધ્યક અને પ્રમાણ વિચલન શોધવાનું એક એક્ઝામ્પલ આપણે જોઈ ગયા છીએ। આજે આ વિડીયોમાં જે ક્વેશ્ચન નંબર 3માં પીઆર અને બહુલક જે શોધવાના બે એક્ઝામ્પલ છે એ આજે આપણે જોઈશું। આ પીઆર શોધવાનો એક્ઝામ્પલ તો અવારનવાર એક્ઝામમાં પૂછાતો જ હોય છે, બહુ જ આઈએમપી ક્વેશ્ચન છે આ, અને બહુલક પણ ખાસ કરીને પૂછાતો હોય છે। તો જોઈ લઈએ પહેલાં આપણે ક્વેશ્ચન નંબર 3નો બીજો એક્ઝામ્પલ કે ધોરણ 9ના 50 વિદ્યાર્થીઓના વર્ગમાં ગણિતમાં શિવાંગનો ક્રમાંક 6 છે અને જ્યારે ધોરણ 9ના 40 વિદ્યાર્થીઓના વર્ગમાં શૈશવનો ક્રમાંક 5 છે, તો બંનેનો પીઆર શોધી અર્થઘટન કરો। ખૂબ જ નાનો એક્ઝામ્પલ છે, ગણતરી પણ એકદમ નાની હોય છે, 3 માર્કનું એક્ઝામ્પલ છે। તો જોઈ લઈએ કેવા સૂત્રોનો ઉપયોગ થશે અને કેવી રીતે આપણે અર્થઘટન કરીશું। તો રકમ પ્રમાણે આપણે પહેલાં શું કરીશું, શિવાંગનો પીઆર શોધીશું। બરાબર, સૂત્ર શું છે પીઆર શોધવા માટે? 100 માઇનસ 100R માઇનસ 50 ભાગ્યા n। હવે આપણે સૂત્ર રકમ પરથી આપણે શિવાંગના જે R અને n છે એ કેટલા આપેલા છે? તો n છે 50 વિદ્યાર્થીઓ, એટલે n બરાબર છે 50 અને ક્રમાંક છે R અહીંયા 6। તો સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ, 100 માઇનસ 100 ગુણ્યા 6 માઇનસ 50 ભાગ્યા n કેટલા છે? 50 બરાબર 100 માઇનસ 600 માઇનસ 50 અને ભાગ્યા 50। સાદુરૂપ આપણે આપી દઈએ, 100 માઇનસ 650 માઇનસ 50 એટલે 550 અને નીચે છે 50, તેથી 100 માઇનસ 11 બરાબર 89। તો શિવાંગનો પીઆર આપણને મળે છે 89। હવે કોનો શોધવાનો છે? તો શૈશવનો પીઆર શોધવાનો છે। તો શૈશવનો પીઆર બરાબર આ જ સૂત્ર આવશે, 100 માઇનસ 100R માઇનસ 50 ભાગ્યા n। અહીંયા શૈશવનો કેટલો છે ક્રમાંક, એટલે કે n, અને R આપણે કેટલો આપ્યો છે 40 વિદ્યાર્થીઓ, એટલે n છે 40 અને ક્રમાંક એટલે R બરાબર છે 5। તો આ કિંમત આપણે સૂત્રમાં મૂકી દઈએ, 100 માઇનસ 100 R કેટલો છે 5 માઇનસ 50 ભાગ્યા n કેટલો છે 40 બરાબર 100 માઇનસ 500 માઇનસ 50 ભાગ્યા 40 બરાબર 100 માઇનસ 500 માઇનસ 50 ઇઝ ઇક્વલ ટુ 450 ભાગ્યા 40 બરાબર 100 માઇનસ 11.25। તો શૈશવનું પીઆર આપણને મળે છે 88.75 પીઆર। તો આપણે બંને શૈશવ અને શિવાંગના આપણે પીઆર અહીંયા શોધી દીધા। હવે આનો આપણે અર્થઘટન કરીશું। આપણે જોયું કે શિવાંગનો પીઆર 89 છે અને શૈશવનો છે 88.75। તેનું અર્થઘટન આપણે કરીએ તો શૈશવની તુલનામાં શિવાંગનો પીઆર વધારે છે। શિવાંગ 89% વિદ્યાર્થીઓ કરતાં ચડિયાતો છે, જ્યારે શૈશવ છે 88.75% વિદ્યાર્થીઓ કરતાં ચડિયાતો છે। આથી શૈશવ કરતાં શિવાંગ વધારે ચડિયાતો છે એમ કહી શકાય। તો આવી રીતે એક્ઝામ્પલ ગણ્યા પછી હવે તેનું અર્થઘટન છે એ તમારે લખી દેવાનું, કારણ કે રકમમાં માગેલું છે કે પીઆર
શોધી અર્થઘટન કરો. એટલે ફક્ત PR નહીં શોધવાનું, પણ એનું અર્થઘટન પણ કરવાનું. બરાબર, ખૂબ જ ઇઝી એક્ઝામ્પલ છે, બહુ ગણતરી પણ નથી અને ફટાફટ એક્ઝામ્પલ ગણી જાય છે. હવે આપણે જે ત્રીજો એક્ઝામ્પલ છે કે નીચેના પ્રાપ્તાંક પરથી બહુલક શોધો, એ આપણે જોઈ લઈએ. તો પ્રાપ્તાંક આપેલા છે અને એના પરથી બહુલક શોધવાનો છે. તમે જોઈ શકો છો કે આ કાચા પ્રાપ્તાંક આપેલા છે. તો પહેલાં તો આપણને બહુલક શોધવાનું સૂત્ર શું છે કાચા પ્રાપ્તાંક માટે, એ આપણને જ્ઞાત હોવું જોઈએ. તો બહુલક z બરાબર 3m - 2x બાર. m એટલે મધ્યસ્થ ને x બાર એટલે મધ્યક. તો પહેલાં આપણે મધ્યક શોધી લઈએ. મધ્યક x બાર બરાબર કાચા પ્રાપ્તાંક માટેનું મધ્યકનું સૂત્ર છે સિગ્મા એક્સ ભાગ્યા n. સિગ્મા એક્સ એટલે જે આપેલા જે પ્રાપ્તાંકો છે એમનો સરવાળો ને ભાગ્યા ટોટલ સંખ્યા. તો જે સંખ્યા છે એમનો આપણે સરવાળો કરીશું 142 વત્તા 168 વત્તા 136 વત્તા 172 વત્તા 158 વત્તા 167 વત્તા 178 વત્તા 183. ટોટલ સંખ્યા કેટલી છે? 8. તો ભાગ્યા n બરાબર આવશે 8 બરાબર સરવાળો કરતા 1304 ભાગ્યા 8. તો x બાર બરાબર આપણને મળી જશે 163. હવે મધ્યસ્થ શોધવાનો છે કેપિટલ M મધ્યસ્થ બરાબર. તો પહેલાં તો જે આપણે સંખ્યા છે એ આપણે ચડતા ક્રમમાં ગોઠવવી પડશે. તો મધ્યસ્થ એમનું સૂત્ર છે n+1 ભાગ્યા 2 મી સંખ્યા અથવા તો મો પ્રાપ્તાંક પણ લખી શકાય. તો મધ્યસ્થ શોધવું હોય તો પહેલાં જે પ્રાપ્તાંકો આપેલા છે આપણે કાચા પ્રાપ્તાંકો એને આપણે ચડતા કાં તો ઉતરતા ક્રમમાં આપણે ગોઠવીશું. તો ચડતા ક્રમમાં ગોઠવતા મળેલ પ્રાપ્તાંક નીચે મુજબ છે. ચડતો ક્રમ એટલે કે સૌથી પહેલાં નાની સંખ્યા અને છેલ્લે આવશે સૌથી મોટી સંખ્યા. 136, એના પછી 142, 158, 167, 168, 172, 178 અને 183. હવે m બરાબર છે n+1 ભાગ્યા 2 મી સંખ્યા. n કેટલો છે? 8. 8 વત્તા 1 ભાગ્યા 2 મી સંખ્યા. 8 વત્તા 1 એટલે 9. 9 ભાગ્યા 2 મી સંખ્યા. 9 ભાગ્યા 2 એટલે 4.5 મી સંખ્યા. હવે જો એટલું યાદ રાખવાનું કે 4.5 એ આપણો આન્સર નથી, એ મધ્યસ્થ છે નહીં, પણ 4.5 મી સંખ્યા આ કાચા પ્રાપ્તાંકમાંથી જે 4.5મી સંખ્યા છે એ આપણો મધ્યસ્થ છે. 4.5 પછી ઘણા તાલીમાર્થીઓ કરતા હોય છે કે 4.5 એનો આન્સર એટલું કરીને અહીંયાથી એક્ઝામ્પલ છોડી દેતા હોય છે, પણ એવું કરવાનું નથી. હવે 4.5મી સંખ્યા એટલે 4 અને 5ની વચ્ચેની સંખ્યા થાય. આપણે સંખ્યા રેખા પર જોઈએ તો 4 અને 5ની વચ્ચે 4.5 આવે. તો અહીંયાથી શું આવશે સૂત્રમાં? 4.5મી સંખ્યા એટલે ચોથી સંખ્યા એટલે 4મી જે ચોથા નંબર છે એની સંખ્યા વત્તા 5મી સંખ્યા અને આ બંનેનો સરેરાશ. જ્યારે
ઇવન નંબર પર n આપેલા હોય, એટલે કે 2, 4, 6, 8, ત્યારે આપણે આ પ્રમાણેનું સૂત્ર આવશે. આવી રીતે પોઈન્ટમાં આવશે એમની સંખ્યા, અને જે વચમાં બે સંખ્યાની વચમાં આવતી હોય એનો સરેરાશ કરીને આપણે આવી રીતે સૂત્ર એનું બનાવીશું. હવે ચોથી સંખ્યા કઈ છે? 1, 2, 3 ને 4 167 વત્તા પાંચમી સંખ્યા 1, 2, 3, 4 ને 5 168 ભાગ્યા 2 બરાબર m બરાબર આપણને મળે છે 335 ભાગ્યા 2. તેથી કેપિટલ M બરાબર 167.5. તો આપણને M અને એટલે કે મધ્યસ્થ અને મધ્યક બંને આપણને મળી ગયા છે. હવે આપણે સૂત્રમાં એની કિંમત મૂકી દઈશું. તો બહુલક Z બરાબર 3m - 2x બાર. M આપણને મળ્યો છે 167.5 માઇનસ x બાર છે 163. ગુણાકાર અને બાદબાકી આપણે કરી લઈએ. 502.5 માઇનસ 326. તો બહુલક Z બરાબર 176.5. તો તમે જોઈ શકો છો કેટલા ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ નાની ગણતરીઓમાં આપણે મધ્યસ્થ શોધ્યો ને એના ઉપરથી આપણે બહુલક શોધ્યો. તો બંને જે આપણે 3 માર્ક્સના જે એક્ઝામ્પલ હતા એ ખૂબ જ ઓછા સમયમાં આપણે એને પૂર્ણ કરી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછા સમયમાં તમારું તમે પેપર પતાવી શકો છો અને પૂરા માર્ક પણ મેળવી શકો છો. હજી એક વર્તુળ આલેખ દોરો એક એક્ઝામ્પલ બાકી છે, એ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આ એક્ઝામ્પલ પણ અવારનવાર પૂછાતો હોય છે, તો આ વિડીયો તમે ચોક્કસથી જોશો, કારણ કે આલેખવાળો જે એક્ઝામ્પલ છે વર્તુળ આલેખ એ અવારનવાર એક્ઝામમાં પૂછાતો જ હોય છે. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો કે જેથી જે નવો વિડીયો આવે તો તમે એ જોઈ શકો. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.